તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધાય? મજામાં ને? કેમ કે આજે આપણે હવારમાં બ્લોગ ચાલુ કર્યો છે। હવે જો આપણે નવરા થયા તો 10 તો વાગી જ ગયા છે, એટલે સવારે ના કહેવાય ને બપોરે ના કહેવાય, હવે ટાણે આપણે બ્લોગ ચાલુ કર્યો છે। સ્કૂલ આવું હોય તો હાલો, શરદીના ઘાંઘેડા થઈ ગયા છે। શરદી થઈ ગઈ મટતી જ નથી। અડદિયે જાજા થઈ ગયા, શિયાળો હે ને લગન પ્રસંગમાં જતા એટલે અડદિયા જાજા થઈ ગયા। રેડી થઈ ગયા છે બધાય, તો આપણે હાલો સ્કૂલે મૂકી આવીએ। ધાર્મિક મેનુ આવું હોય તો હાલો સ્કૂલે જો તમે। ચાલો આપણે હવે આજ જવાનું છે, અહીંયા શિવપુરાણ બેઠી છે, શિવપુરાણ સાંભળવા। જો કે અમારે તો અહીંયા આવીને સપ્તાહ કીએ, પણ અમે શિવપુરાણ બેઠે એટલે શિવપુરાણ સાંભળવા જ આવી છે। અને સેઠ સુધી બધા બ્લોકમાં બન્યા રહેજો, એટલે આખો બ્લોક તમને સપ્તાહનો બધો બતાવશું આગળ। જે આપણે થઈ ગયા છે રેડી, તો હવે નીકળવાની તૈયારી છે। જો આવીએ કેવું કામ ચાકુ હવે તો કે મમ્મી આમાં શું એટલું કાપી નાખજે। पूर्वस्मात् उत्तरो यथासंख्यं द्विगुणमानेन बहिः समन्तत उपक्लुप्ताः। पंचम स्कंदना पहला अध्यायનો 32મું ગદ્ય છે। ગદ્યથી શરૂઆત થઈ છે। એમાં જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ, ક્રોંચ, શાક અને પુષ્કર સંજ્ઞા તેષામ આ બધાના નામ છે। આ સાતે સાત દ્વીપ શોધ્યા છે એમ નહીં, એના માટે 40મો શ્લોક સમુદ્ર છે। એના પછી ચોથો કુશ નામનો દ્વીપ છે, દક્ષિણ અમેરિકા, કુશ દ્વીપ એટલે ત્યાં ઘીનો સમુદ્ર છે। ચારે તરફ તમને ઘી જેવું જલ લાગે, પીડાશ પડતું। હડસનની ખાડી કેનેડા પાસે સૌથી ઓછો ખારો સમુદ્ર કુશ દ્વીપ। ક્રોંચ દ્વીપ એટલે ઉત્તર અમેરિકા, ઉત્તર અમેરિકામાં દૂધનો સમુદ્ર છે, વ્હાઇટ સમુદ્ર। ચીન પાસે એક તળાવ પણ છે આખું વ્હાઇટ, બધા દૂધ પીવા આવે, ચીનમાં છે। એમાં આખો દૂરથી જો તમને લાગે કે દૂધનો સમુદ્ર ભર્યો છે, એ દક્ષિણ અમેરિકા નહીં પણ એ ઉત્તર અમેરિકા, ક્રોંચ દ્વીપ, વ્હાઇટ સમુદ્ર। છઠ્ઠો થઈ ગયું, કોઈને મનોમન સંકલ્પ થઈ ગયો। આજે અહીંયાથી એક પરિવાર પણ આવ્યો કથા માટે, પણ હવે કથા અમે આપી શકીએ નથી, નિરંતર કથાઓ છે। હિરેનભાઈ એવું કહી શકાય કે 2029 સુધી કથાઓ છે। ચૈત્ર માસ, વૈશાખ માસ, કાર્તક માસ, માગસર માસ, એવા માસોમાં તો નિરંતર કથાઓ હોય છે।
2 વર્ષ પહેલા બુક કરાવી નાખી. 2029 ની કથાઓ પણ બુક છે. આ હું આત્મશ્લાઘા નથી કરતો, પણ હું કહેવા એ માંગુ છું કે તમે સત્કર્મ કરો, એ સત્કર્મથી વૃત્તિ બની જાય છે. જ્યાં પણ સત પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિથી વૃત્તિ બની જાય. તલાતલ, મહાતલ આ છે. જો યુરાલ એમટીસી, આ કઝાનની બાજુમાં આવ્યું છે. આ છે યુરાલની પહાડી. ત્યાંથી આખી પૃથ્વીનો માપ થઈ શકે. અને પૃથ્વીનો માપ થઈ શકે એ ત્યાંથી આખી પૃથ્વીને માપવાની, ત્યાંથી પછી સીધું આવે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. અને આ 7 ક્યાંથી માપવાના? તેથી. અને ત્યાંથી પેલા વેલા જો કોઈ આવતું હોય તો અતલ લોક, એટલે અતલ અંતિક, એટલાન્ટિક. એટલાન્ટિક મહાસાગર છે ને, એ પ્રદેશ છે, એ જ અતલ લોક છે. એ અતલ પછી એનાથી પછી આમ જમણી બાજુ જાઓ તો આ બાજુ આવે વિયતનામા. એ વિયતનામા એટલે જ વિતલ. એના પછી આ બાજુ આવો નીચે તો ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા એટલે સુતલ. આની પાછળ મેં સંશોધનો કર્યા હિરણભાઈ. ઇન્ડોનેશિયાના તમામ દેશોમાં તમે જાઓ તો ઇન્ડોનેશિયાના તમામ દેશોમાં વામનજીની મૂર્તિ છે. બલીને વામનજીએ સુતલ લોકમાં જ મોકલ્યો તો ઇન્ડોનેશિયા, એટલે વામનજી છે ત્યાં. એનાથી આગળ આજે અમારે ચર્ચા થઈ તલાતલ લોક. મેં કહ્યું તલાતલ લોક છે એનું વર્ણન છે કે તલાતલ લોકમાં બધા કેવા રહે છે. એની અંદર બધા પત્ની, પુત્ર, મિત્ર, કુટુંબી સાથે બધા વિહાર કરે. પૈસા સર્વસ્વ. ભોગવાળા લોકો રહે છે ત્યાં. અને સૌથી વધારે ક્રોધીમાં ક્રોધી લોકોનો સમુદાય ત્યાં રહે છે. અને એ તલાતલ એટલે કોલંબિયા. અમે નેટમાં સર્ચ કરાવ્યું ને, સિદ્ધાર્થભાઈ પાસે સર્ચ કરાવીને મેં કીધું તમે જોવ કે આ જે હું કોલંબિયા કહું છું, કોલંબિયાના લોકોનું જીવન કેવું છે. આવું જ જીવન છે. આમાં જે વર્ણન છે તલાતલ લોકમાં વર્ણન છે, એવું જ વર્ણન કોલંબિયામાં છે. એનાથી મહાતલ એટલે પેરુ. પેરુની સ્થિતિ કેવી છે? મહાતલ લોક કેવો છે? મહાતલ લોક છે ત્યાં કાલેય, નિવાત કવચ, હિરણ્ય રૂપવાસી આવા લોકો રહે છે. રસાતલ એટલે અર્જેન્ટિના. એ અર્જેન્ટિના ને છેલ્લે પાતાલ લોક એટલે બીજું કોઈ નહીં, બ્રાઝિલથી સાવ નીચે, એકદમ નીચે નાનકડો એવો ટાપુ છે જેનું નામ છે ઇલ્હા ક્યુ ઇમાદા, જેને સ્નેક આઇલેન્ડ કહેવાય. હોય તો બતાવજો ભાઈ સ્નેક આઇલેન્ડ. 20 લાખથી વધારે ઝેરી સર્પો દેખાય. એક જ ટાપુ ઉપર છે 20 લાખથી વધારે ઝેરી સર્પો. કોઈ 2 ફેણવાળા, કોઈ 5 ફેણવાળા, કોઈ 7 ફેણવાળા, કોઈ 10 ફેણવાળા. અને પાતાલનું જે વર્ણન છે આ ભાગવતજીમાં, એ શંખ, કુલિક, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર આવા બધા 10 ફેણ, પંચ સપ્તદશ શતસહસ્ર શીર્ષાનામ ફણાસુ 31મું ગદ્ય 24મા અધ્યાય. મને આ કહેવાનો કોઈ શોખ નથી, પણ મને કહેવાનો મતલબ એમ થાય કે કાલ સવારે મારા ભાગવતજી ઉપર કોઈ આંગળી ન ચીંધે કે ભાગવતજીની વાતો વાહિયત વાતો છે. એમ 26 અધ્યાયનો 5મ સ્કંદ દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત. હું બધા કથાઓને સ્પર્શ કરતો 10મ સ્કંદ સુધી પહોંચી જ જાય, સહેજે ચિંતા ન કરતા. હા કે આજે 5 થી 10માં બધાને તમને એમ થશે કે ઓહો, એટલે તમારા હાથમાં ભાગવતજી પધરાયું છે. 6ઠો સ્કંદ છે જેનું નામ છે પોષણ લીલા, પોષણમ તદ અનુગ્રહ. છે વિશ્વરૂપ. આપણે એમ કે વિશ્વરૂપ એના મામા દૈત્યો હતા એટલે આહુતિ આપતા હતા, એમ નહીં હિરેનભાઈ. પણ ગુરુ પદ ઉપર આવી જાય ને એની દ્રષ્ટિ સમ થઈ જાય. એમાં એને એ ન વિચારે કે દૈત્યોના કે દાનવોને ન આપવું ને દેવતાઓને આપવું ને. એ તો દાનવો માટે પણ સારા કામો કરતા હતા. કોઈ અરે ચીર પરિશ્રાંતા વિદ્યા કાંતા રચારીના સમાગચ્છ વસકૃત્તિમ કરોમિ જ્ઞાનદારય. એ બહેનોને પૂછ્યું કે આ મંડન મિશ્રનું ગામ છે, તો એનું ઘર ક્યાં છે? કે જેના દરવાજામાં બૈરાગીમાં એક પ્રશસ્તિ પત્ર ગુરુદેવ પધારતા હોય ત્યારે આપણી વચ્ચે ગુરુદેવના પાદુકાના રૂપમાં ગુરુજી સ્વયં પધાર્યા છે. એવા ભાવ સાથે કૌશિકભાઈ, હિરેનભાઈનું હૃદયથી સ્વાગત છે. ઓ શ્રી અંતર્યામી પરમાત્મ સ્વરૂપઃ નૈષ્ઠિક બ્રહ્મચર્યાશ્રમસ્થ પદવાક્ય પ્રમાણ પારાવાર પારિણઃ યમાદ્ય ષ્ટાંગ યોગ સિદ્ધ યોગીશ્વર
विधितनियमागमसारहृदय तपश्चक्रवर्ती सांख्यत्रय प्रतिपादक सर्वधर्म उत्कृष्ट सनातन वैदिक मार्ग प्रवर्तक त्रिविधताप हर योग मार्गोद्धारक वेदांत बोधाब्ज प्रभाकर श्रौतस्मार्त कर्म जीर्णोद्धारक नवधा भक्ति पोषक भक्तजन भवती भंजक ज्ञान मोक्ष सिद्धिविनायक व्याख्यान सिंहासनाधीश्वर सर्वतंत्र स्वतंत्र चातुर्वर्ण्य शिक्षक नास्तिक द्वैत ध्वांत कदम्ब ज्ञान मार्तंड परम धाम निवासी सच्चिदानंद स्वरूप महाराजाधिराज परम कारुणिक ब्रह्मविद् वरिष्ठ आचार्य शिरोमणि पूज्यपाद कृपा सिंधु श्री सद्गुरु परमात्मा श्री दक्षिणामूर्ति महेश्वर स्वरूप श्रीमन्नाथ भगवान श्रीमन्नाथ महेश्वर विजयते 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 कृपा सिंधो जय दीनबंधो जय भक्तवत्सल जय श्री सद्गुरु देव की जय। निजरे बपनि सारे गुरु भजन घटी सदरे भजन नित्य थाय छे भज गोपाल प्यारे भज गोपाल प्यारे और मुकुट पीतांबर वाले और मुकुट કશુના પક્ષમાં એ કોણ પ્રહલાદના પક્ષમાં 1 મિનિટ માટે
તમે સ્તુતિ કરો એ સમયે એવું ગર્જનાઓ થઈ, એવી ગર્જનાઓ થઈ આકાશ મંડળમાં. મને ગોકુળમાં લઈ જાઓ. આ નિયતિ છે, ફેરફાર ન કરો. તમારી પ્રતિજ્ઞા છોડો. મને હાથમાં લઈ લો. નાના બાળક બની ગયા. તમારું હું તમને માલ અને મનનું એક હાથમાં લઈ ગયા. દરવાજા ખુલી ગયા. હાથ કડી દિવાલમાં બાંધેલ તૂટી ગઈ. अरे लालपुर में लालो भयो है, पंड्या परिवार में लालो भयो है. बधाई हो भैया. हीरा विप्रो सूत नागद बंदी. सूत લોકો આવી ગયા કથા વાચકો. કૌશિકભાઈ હિરણભાઈ પણ આવી ગયા. सूत લોકો કથા વાચક. નાગદ લોકો, ભારત લોકો આવી ગયા. બંદીજનો આવી ગયા. અને શરણાઈ રાખવા સાથે દત્ત ઘેરે આનંદ ભયો છે કનૈયા ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. તો માંડ્યા છો બધો મસાલા સુધારવા. મેથી સુધાર લીધી. હવે દાણાભાજીનો વારો આવ્યો છે. અત્યારે શિયાળામાં એવું બહુ ભાવે. બધી વસ્તુ અત્યારે બનાવવાની મજા આવે, કેમ કે બધી શાકભાજી હોય ને. હાલો તો હવે આપણે જો સપ્તાહમાંથી ઘરે આવી ગયા છે. તો આખો બ્લોગ આપણો જોઈ લો, પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો.